મોરબીના વીસીપરા વિસ્તારમાં ગરીબ પરિવારની રિક્ષા લુખ્ખા તત્વોએ સળગાવી, પરિવારને ધમકી અને હેરાનગતિ, તંત્ર પાસે ન્યાયની અપીલ। મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં એક હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે। વિસ્તારમાં રહેતા ગરીબ પરિવાર વ્યક્તિની રોજીરોટીનું એકમાત્ર સાધન તેની રિક્ષા લુખ્ખા તત્વોએ સળગાવી દેતા પરિવારમાં આર્થિક અને માનસિક આઘાત છવાયો છે। મળતી માહિતી મુજબ સ્થાનિક લુખ્ખા તત્વો દ્વારા આ પરિવાર વારંવાર ધમકીઓ અને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે। આ બનાવ પછી પણ આરોપીઓ સામે હજી સુધી કોઈ કાર્યવાહી ન થતા પરિવારમાં ભય અને અસુરક્ષા ફેલાઈ છે। પરિવાર મહિલા સભ્યે તંત્રને અપીલ કરી છે કે અમારી રિક્ષા સળગાવી દેવામાં આવી, હવે રોજગારીનું સાધન પણ ગયું, અમને સતત ધમકી આપવામાં આવે છે, કૃપા કરી અમને ન્યાય અપાવો। સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરોએ પણ તંત્રને હાકલ કરી છે કે આવા તત્વો સામે કડક પગલાં લઈને પીડિત પરિવારને ન્યાય મળે અને આવા બનાવ ફરી ન બને તે માટે કાનૂની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરી તંત્ર દ્રઢતા દર્શાવે છે। રિપોર્ટર મયુર બાબરિયા। શું નામ છે બેન તમારું? ઠાકોર સોનલબેન હરેશભાઈ। શું બનાવ બન્યો? બનાવ એમ બન્યો કે 3 વખત છોકરા આગળથી પૈસા પડાવી ગયો, પછી બીજો બનાવ એ બન્યો કે સાયકલ પડાવી ગયો। ભૈરી બજારે લૂંટ જ કરે છે, એ છોકરાનો ધંધો જી છે। પોલીસ વાળા ખુદ એમ કહે છે કે અમે કંટાળી ગયા છે આનાથી। તે પછી ઘરે આવીને સૂત્રી બોમ્બ ઘા કરી ગયો। અવારનવાર છોકરા નિશાળે જાય એટલે છોકરાઓને કંદરગત કરે છે, છરી લઈને છોકરાને ફરી વરે છે। અહીંયા ઘરે આવે, ઘરે ગાળું બાળું બોલે 6-7 જણાનું, અને પછી આવીને આ રિક્ષા સળગાવી ગયા રાતે 3 વાગે। રિક્ષા કેદી તમારી સળગાવી? રિક્ષા સળગાવી દીધી 21 તારીખે રાતે 3 વાગે। રિક્ષા રાતે 3 વાગે સળગાવી, કેટલા જણા હતા આમાં? એમાં 7 જણા આવે છે। 7 જણા? હા, જ્યારે હોય ત્યારે 5 હોય 7 હોય એટલા જ હોય, 1 કે 2 તો હોતા જ નથી। તો આ તમારી રિક્ષા શું કારણે સળગાવી? તમારે કઈ દુશ્મની શું કાઈ? ના, દુશ્મની કાઈ નહીં, કે આ છોકરા આગળ પૈસા પડાવી લીધા અને રિક્ષા પડાવી લીધી એના કારણે કે એનો ધંધો હોય નાના માણાને હેરાન કરવાનો। નાના માણા હોય એને એકના હેરાન કરીને પૈસા પડાવી લે, લૂંટફાટ કરે, આજ એનો ધંધો છે। છોકરાઓને બહુ એટલે બહુ હેરાન કરે, ઘરે આવીને તાક ધમકી દઈ જાય છે કે મારી નાખશે, અમને બહુ બીક લાગે છે। તો તમે શું આ તમારે રિક્ષા સળગાવી છે તો એના તમે શું કેસ દાખલ કરાવ્યો? હા, કેસ દાખલ કરાયો, પણ કેસ લીધો નથી વીસી ફાટકે। બરોબર, તમારો કેસ લઈ લીધો, એના શું યોગ્ય કાર્યવાહી તમારા ઉપર થઈ? એ તમારું એવું કેવું કે નથી થઈ? ના, આવ્યા તા, આવીને રિક્ષાના ફોટા ની પાડી ગયા, પછી કે બેન અમે એને હાજર કરશી ત્યારે તમને બોલાવશે। આજે 8 દી થઈ ગયા પણ હજી કઈ ફોન આવ્યો નથી કોઈનો। તો શું આપણે પ્રેસના માધ્યમથી બરોબર તમે આ ન્યૂઝના માધ્યમથી કહેવા માંગો છો કે કેવા એ માંગુ છું કે આ રિક્ષા આજે સળગાવી, કાલે અમને ઘરના ને બધાને સળગાવી દે, આની શું ખાતરી? એટલે મારે પૂરેપૂરવાનો ન્યાય જોઈએ। મારા ઘરમાં કોઈ છે નહીં, 3 મારા બાળક છે, એક મારા મમ્મી છે ને એક હું છું। મારા ઘરમાં કોઈ જણ બાને છે જ નહીં, કોઈનો આશરો છે એટલે અમે